જૈન જય ભારત જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરમાં લાલ બંગલા પાસે અત્યારે હાલ એક હાદસો થયો કે રાજાશાહી વખતની એક બિલ્ડિંગ ધડાંગ કરીને પડી, જેવી રીતે બમનો અવાજ આવે એવી રીતે પડી અને કલેક્ટર નિવાસની બાજુમાં કલેક્ટર સાહેબનો બંગલો પણ અહીંયા છે, તેની બાજુમાં બિલકુલ અડીને એક બિલ્ડિંગ પડી મોટા મોટા બેલા। તો એના સ્થાનિક લોકો તરત દોડી અને આવી ગયા। તેની સાથે આપણે ચર્ચા કરશું। આપનું નામ? દેવસિંહ જેઠાભાઈ ધુલિયા, સ્ટેમ્પ વેન્ડર, પિટિશન રાઇટર, બોન્ડ રાઇટર એસોસિએશનના પ્રમુખ। હમણાં 15-20 મિનિટ પહેલા જ ઓછીંતો ધડાકો થયો અને લાલ બંગલે કલેક્ટર કમ્પાઉન્ડ છે ત્યાં કલેક્ટર સાહેબનું જે મકાન આવેલું છે, જે નિવાસસ્થાન આવેલું છે, એની બાજુમાં જ બિલ્ડિંગ, જૂનું બિલ્ડિંગ જે રાજાશાહી વખતનું છે એ ઓછીંતું પડી ગયું અને તંત્ર દ્વારા અગાઉ 9 મહિના પહેલા આ રસ્તો હાલવા ચાલવાનો હતો, પણ તંત્રએ સાવચેતી જાળવી અને જે તે સમયે આ રસ્તો બંધ કરી દીધો હતો અને આજ રોજ આ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે। જરાક દેખાડશો ક્યાં પડી બેલાનું? અહીંયા આખી બિલ્ડિંગ જર્જરિત હતી, જે રાજાશાહી વખતની છે, જૂના જમાનાની છે અને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અગાઉ આ બધું અહીંયા જે રસ્તો હતો, રસ્તો તંત્ર દ્વારા તાત્કાલિક બંધ કરી દીધો અને જેથી કરી કોઈ જાનહાની થઈ નથી અને આ વર્ષો જૂની બિલ્ડિંગ છે। ઓછીંતો આજે આ ધડાકો થયો, જે બધા ચોંકી ગયા હતા એના તાત્કાલિક આ રૂપે ભાગરૂપે જે કાંઈ કામગીરી કરવી પડે એ તંત્રને વિનંતી કે કરે। દોશી સાહેબ, આ બિલ્ડિંગ હજી પણ એવું છે કે ગમે ત્યારે પડશે? હવે આ બિલ્ડિંગ હજી હાલમાં પડે એમ જ છે, હાલમાં પડે એમ જ પાડી નાખવી જર્જરિત છે। હવે આનો નિકાલ જ કરવો પડે, કોઈ વ્યવસ્થિત રીતે નિકાલ જ કરવો પડે જેથી કરીને ભવિષ્યમાં કોઈ જાનહાની ના થાય। અત્યારે કોઈ જાનહાની નથી થઈ ના, અત્યારે તો કઈ જાન નુકસાન નથી થઈ। ગાડીઓ જે 4 વ્હીલ હતી, 2 વ્હીલર 4 વ્હીલર એને નુકસાની થઈ છે, બાકી તો સદભાગ્યે બધા બચી ગયા અને ઘણા બધા ઉભા હોય છે, ઘણા બેઠા હોય છે અને રિસેસના હિસાબે આ બધું બચી ગયું। જલ્દીથી જલ્દી હવે આ તંત્રને આનો નિકાલ કરવો જોઈએ। કોઈ જાનહાની થઈ નથી, જો જાનહાની થઈ જાય તો બહુ જ એક અફસોસજનક દુર્ઘટના બની જાય। એના અનુસંધાને જલ્દીથી જલ્દી આનો હવે નિર્ણય કરવો જોઈએ તંત્રને। શું થાય એમ છે? આ બી પડે એમ જ છે, આ પણ પડે એમ જ છે, જનતા કહી રહી છે। જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ, બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી, જય હિન્દ।